સાયરન સંભળાઈ જાય ને જો તમને લોકો બોમ્બ પ્લેનનો. ગુડ મોર્નિંગ સેન્ડુ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, તને ગુડ મોર્નિંગ. હેલો કરો, હેલો કરો જેગો, હેલો કરો જેગો, હેલો કરો, હેલો કરો, નો હેલો કરો, નો હેલો કરો. ગુડ બાય. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો ને? મજામાં જોવા જોઈએ તો બધાને ગુડ મોર્નિંગ ગાઈસ. તો વાગી ગયા છે 11 ને રાત્રે લેટ સૂતો હતો એટલે કેમ કે મોડું થઈ ગયું આજે. કિશુ મેડમ ભાઈ આજે લેટ ઉઠ્યા છે એટલા માટે. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે ને હવે આપણે ચા બાની તૈયારી કરીશું. ચા બા પીવી છે આજે તો. અને અત્યારે મૂકી દીધું ભાઈ બનાવ. શું બનાવે કિશુ આજે? તમને ભાવે હે? તમને ભાવે ને હું બનાવી આજે. શું એટલે મને ભાવે? તમને ભાવે ને એવું બનાવ્યું છે. ઓકે, મને ભાવે એવું. ઓકે ઓકે. મતલબ મગનું શાક. મગનું શાક જો આવી ગયું ને સાચું. તો ગઈશ મગનું શાક બનાવે છે આ. તો ચલો હવે આપણે ચા આપણે જાતે બનાવવાનો છે. એવી રીતે ચા બનાવે છે કોણ ને? હમણાં ચા બનાવું એટલે આપણે મળીએ છીએ ભાઈ. જો કેવી રીતે હું ચા બનાવું મસ્ત. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. ને અમારી ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો મને સારા લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો જરૂરથી. તો ચલો આપણે મળીએ થોડી વાર પછી. આપણે ચા ખાંડ ને દૂધ નાખીને મૂકી દીધી છે. ગેસ ધીમો રાખી દીધો છે. ચાલો સેજ ફાસ્ટ કરી દઉં. તો આપણી ચા બનાવવા મૂકી દીધી ને કેશું આમાં કંઈક મગ બાફે છે કે એવું કંઈક કરે છે. જો એ શું ખબર પડે એમ કીધું? શું ખબર પડે એમ હલાવવાની? તો પાણી છે અંદર કે નહીં બફાય ને એટલે પાણી જતું રહે નહીં? એની ખબર પડે ને જ પડે. હું ચેક કરું. પાણી નહીં ચડી ગયા ને એમાં ખબર પડી. હું ચેક કરું. હા એ ખબર પડે હો ભાઈ. એમાં પાણી ઓછું થઈ જાય એટલે ખબર પડી જાય. હળવું થઈ જાય ને એટલે ખબર પડી જાય ને કે ચડી જવાય છે. દેશી ઈલાજ આપણી ચા મૂકી દીધી છે ને. શું કીધું? દેશી ઈલાજ બોલજો. નગેશ તમે આ આખા વિચિત્ર જ થઈ ગયું છે. જો તમે આ બોર્ડ મેં અહીંયા નવું ફિટ કર્યું છે. આમાંથી વાયર લઈને જો ને આની હકીકત કહીશ ને તો તમે દાંત કાઢી કરીને બેઠા રહી જશો. ને આ કીધું જો કિશન ખબર છે કિશન કેવું થયું? શું થયું કીધું અહીંયા? ને આ જો હજુ નીકળે છે આવું. મધની માખો હતી. શું હતું? મધની માખો. કેટલી હતી? બહુ બધી અંદર ગુણ 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 હજુ થાય છે. ગુણ ગુણ હજુ થઈ? હા લગભગ. ને આ છે ને આ બધું મધ જ હોય તો જગ્યાએ આમાં આખું મધનું જ ભરેલું હતું. ચા બનાવું ધીમો ગેસ કરો ને. આખું છે ને મધનું ભરેલું હતું ગાઈસ. પછી આખું મેં કાઢ્યું ને તો મધમાખી બહુ હતી અંદર. મતલબ આ પાઇપ દેખાય છે? પાઇપ અંદર ને ઓલા વાયર આવતા હોય ને જ્યાંથી અંદરથી આમ આખે આમ લાઈનમાં બધીથી. હવે એ ક્યાંથી મધમાખી ગળી ગઈ એ ખબર નહીં. પેલા મને નથી ખબર કે એમ મધમાખી છે. પણ બટ ઓલા રૂમમાં જે પેલો બોર્ડ છે ને ત્યાં એક વાર બોર્ડ તૂટી ગયો હતો થોડો. આવી રીતે અહીંથી આમ આવી રીતે આમ બટ તૂટી ગયું હતું થોડુંક એટલું. તો ત્યાંથી મધમાખી નીકળી તો મને એમ કે અહીંયા મધમાખી હવે 2-4 હશે અંદર. એ તો નીકળી જશે એની હાથે એમ મને એવું હતું. તો અમારા ચા કરવા માંડ્યો. ઓ માય ગોડ, દૂધ બગડી ગયું. દૂધ લઈ આવ. બીજું દૂધ બગડી ગયું. જો ગાઈસ દૂધ ફાટી ગયું યાર. આપણા નસીબમાં જ નથી ચા. આપણા નસીબમાં ચા નથી લાગતો.
ચા ખાંડ દૂધ બધું ફેલ ગયું. ખરાબ. ચલો તો હવે આપણે પાછું દૂધ લેવા જવું પડશે હવે. દૂધ લેવા જાય છે, આવે છે. ને આમાં છે ને આ મધમાખી પછી હતી ને પછી મેં એને આમ ખુલ્લું આ બધું કાઢી નાખ્યું હતું, ખુલ્લું રાખી દીધું હતું ને પેલો ઓલો બોર્ડ હતો ને ઈ તો મેં ફેંકી જ દીધો હતો. આપણું દૂધ લઈને આવી ગયા છે આપણે. એ ભા ધબા ધબી બોલે છે આમાં તો. નાને હવે કાઢીને આમાં બી દૂધ બગડી ગયું જોવો તમે. એ માં ક્યાંથી ઢોરાય? એવું જ લાગે. આ તો ઓલું ખરાબ છે એ જોઉં છું. જો ખરાબ છે આને જવા દેવાનું છે હવે. ખરાબ દહીં નાખી દીધું મેં. કિસા પોતું માર દઉં? માર દે પોતું. લાવને અત્યારે માર દઉં. રોજનું ટાટાડું થઈ ગયું છે, ચાલુ જોઈ શકો છો તમે. પેલા ઘેર આવું તો નહીં તારે, ડાયરેક્ટ ખાલી ઓર્ડર કરવા છે. તો ગાઈસ આજે આપણે જવાનું છે મંદિરે. તેમાં કીધું તો નહીં આવે પણ હું જ જઈશ એકલો. હું તમને કહીશ ક્યાં મંદિરે જવાનું છે. આપણે ડાયરેક્ટ પછી બપોર પછી ડાયરેક્ટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈને મંદિરે જ ડાયરેક્ટ જઈશું આપણે. તો અત્યારે આ બધું કામ બામ પતાવી દઈએ, જે જેટલું કામ છે એટલું, પછી હું મળું છું તમને આગળ. તો આપણે કોફી બનાવી છે ને આજે બધું રમચે કેવું પડ્યું છે, બધું સાફ સફાઈ કરવાનું છે ને આ જો વિશુ બેસી રહ્યા છે ને આ છે એને થૂકવાનું. અને મારા સેન્ડી ચેક જોયો તમને બતાવું છું એ શું કરે છે આ જુઓ. અને આપણી મસ્ત મજાની કોફી થાય છે. ભૂખ લાગી છે ને? ચા પીવી છે એટલે કોફી પીવી છે. અલા પકડો, પછી મારે જાવું છે મોને તે મસ્ત રોટલી ગરમ કરો તેલ વાળી. ક્યાં જવાનું? મંદિરે જવું છે. પેલા દૂધ આ શું તપેલી ભરી ગઈ. ફોનમાં વાત કરતી કરતી ધીમો ગેસ રાખવાનું ભૂલી ગઈ. જુઓ છે ને આ તો એવું થાય, ભૂલી જવાય. એટલે યાર લાઇટર ક્યાંક મૂકાઈ ગયું યાર. બે એ ભૂલી ગઈ ક્યાં મૂક્યું છે. ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય તો. આજે છે 31 તારીખ. તો આપણે પેલા દૂધ મૂકતા હોય, આનું પેલા કામ પતાવી દઈએ. આજે છે 31 તારીખ અને આજે અમારે જામનગરમાં આજે બ્લેકઆઉટ પાછું છે. આજે રાત્રે 8 થી 8:30 કે 8:30 થી 9 વાગ્યા સુધી કંઈક બ્લેકઆઉટ છે. કંઈક મારામાં મેસેજ અત્યારે આવ્યો તો ચાર્જિંગ બાજુ બધું મૂકી દીધી. જો લો શું થયું? ચમચી ગરમ અડી ગઈ. હવે ચમચીને હાથ ન અડાય. જો કેમ છે અમારે ગોડું કેવું છે? ગોડું તમે ડાયા હો? તમે ડાયા હો? હા શું કરે કીશું? કાંઈ નહીં, હાથ પગ ધોઈને એમ મોટું નથી છો. ગરમી તો જો કેવી લાગે હે. મંજુલિકા જો હાથ પગ ધોઈને આવી. તો તમને મંજુલિકા વાળો બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કમેન્ટ કરજો. બ્લોગ પબ્લિક કરી નાખો તમે. ડેલી 6 વાગે આવી જશે. મંજુલિકા વાળું કરી નાખે. તો આપણે નીકળી ગયા છીએ ને લાઇટ બધે જતી રહી છે. આજે મોક ડ્રીલ છે એટલા માટે 8 થી 8:30 લાઇટ જતી રહી. આપણે જઈએ છીએ હવે મંદિરે હનુમાન દાદાના, પણ હવે લાઇટ નથી એટલે જોઈએ હવે શું થાય છે. ભાઈ સાહેબ ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ. વાત જાવ છે તમે. ટ્રાફિક તો જ્યારે મોક ડ્રીલ હોય ને, જ્યારે લાઇટ જવાની હોય ને ત્યારે બહુ એટલે બહુ ટ્રાફિક થાય આખો. તો ચલો હવે મંદિરે જઈએ આપણે.
ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે. નીચે દેખાતું નથી, આમાં પગથિયા ક્યાં છે, લાઇટ નથી એટલા માટે. તો ફાઇનલી દર્શન કરી લીધા છે ને જોઈ લો લાઇટ એટલે મતલબ આખા જામનગરમાં ક્યાં નથી. તો ચલો હવે આપણે અહીંથી નીકળીએ. સરખું દેખાડી ના શક્યો કેમ કે અંધારું છે, કંઈ દેખાતું નથી એટલા માટે. તો તમને લોકોને અવાજ સંભળાતો હશે, મોક ડ્રીલનો સાયરન વાગે છે, સંભળાય છે ને અવાજ. આપણે હવે નીકળી ગયા છીએ, તો જઈએ હવે ડાયરેક્ટ ઘરે. કેમ કે હું બ્લોગ કરવામાં રહીશ તો મને દેખાતું નથી આગળ, તો લાઇટ ચાલુ હોય ને એટલે સાયરન સંભળાઈ જાય ને જોવો તમને લોકો મોક ડ્રીલનો. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો હતો ને કિસુ બનાવે છે અત્યારે શું કહેવાય રોટલી ગરમ કરે છે અને ભૂતનું મૂવી જોતા હતા એ જોતી હતી. લાઇટ તો આવી ગઈ હતી, હું રસ્તામાં તો ત્યારે જ લાઇટ આવી ગઈ હતી. તો બધું મંદિરે બી જઈ આવ્યો ને બીજું બિલ પેમેન્ટ કરવાનું હતું એ બી કરી દીધું. એ મોબાઈલથી જ ભરવાનું હતું એ બી ભરી દીધું. તો મતલબ કામ બામ પતી ગયું છે ને, વાર જો કેવા થઈ ગયા છે. અને અત્યારે હું જઈશ હવે નાહવા. ખાઈ લીધું છે મેં, પોતું મારી દીધું, વાસણ કસાઈ જશે. અને આજે વિશે કેમ બેઠા છે બિચારા ઉદાસ થઈ ગયા. તમે લોકો ગાઈસ પ્લીઝ સપોર્ટ કરો, કેમ કે અત્યારે મેં એટલી પ્રોબ્લેમમાં છે કે કોઈના કારણે શેર નહીં કરી શકતા. પણ તમે થોડોક સપોર્ટ કરશો તો થોડીક પ્રોબ્લેમ સોલ્વ થશે. તો પ્લીઝ સપોર્ટ કરો, દિલથી સપોર્ટ કરો પ્લીઝ, અમને બહુ જરૂર છે. ચલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયોમાં નવા હોય તો પ્લીઝ હેલ્પ. તમારા એક સબસ્ક્રાઈબરથી અમારી બહુ બધી હેલ્પ થશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો ગાઈસ મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. અત્યારે રાત છે એટલા માટે ગુડ નાઇટ ગાઈસ. તો લાઇટ આવેલી ગઈ છે ને અમે લોકો બેઠા છીએ બહાર. કેટલા વાગ્યા તમને લોકોને બતાવું. 1:30 વાગ્યો ને લાઇટ આવી ગઈ છે આજે. અને આ જો કિસુ જો બહાર બેસી ગઈ છે પવનની. ગરમી થાય છે શું કરું, ગરમી થાય તો શું કરું. તમે બહાર આવો ને બહાર. માર નથી, અમારે તો અંદર મોટી આઈપેડ ચાલુ ને મારું સેટઅપ બતાવો તમને. આમ જો હું કેવી રીતે બેઠો છું, લાઇટ નથી તોય જો. અને હવે આવે છે મસ્ત આઈપેડ ચાલો કઈ બેઠો. તો ચલો લાઇટ આવે એટલે મળીએ છીએ આપણે. આ કિસ્સુ હજી બહાર ગઈ ને થોડી વાર બેઠી ને ત્યાં લાઇટ આવી ગઈ છે. હવે અંદર લાઇટ. તો ચલો લાઇટ તો આવી ગઈ છે, હવે સુઈ જાય તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.